પહોંચી ગયા છે કેવું પાસ કરીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને આજા નવરા રાખે શુભેચ્છા આપીએ છીએ. સવારના 8 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે ખાધો કેરીનો રસ, બધા હવના કામે હવ લાગી ગયા છે. હમણાં તો રોજ આજ કરી લેવાનું છે. અને મમ્મી જો એના કામે લાગી ગયા. મમ્મીને સિંગ બનાવી, ભોગી અને હોસ્ટેલે લઈ જાય તો ભોગીને પૂછું પેલા હોસ્ટેલે જાઓ કે નહીં, અનુગનું કરે છે. તો જો મમ્મી સિંગ બનાવવાની તૈયારી કરવા માંડ્યા. થોડો નાસ્તો પણ ખાઈ નાખીએ ને કરી નાખીએ. રીજા બધા હજી સૂતા છે. અને આપણે કટકાને બધું અત્યારે કરીએ તો કચરો નખાઈ જાય, નદી ભેગો થઈ જાય. કચરાની ડસ્ટબિન આપણે ભરાઈ દીધા. મમ્મી દાણા કરે. જય શ્રી કૃષ્ણ. બે શીશા ખાલી કરી નાખો એમ ને? જો સિંગની તૈયારી પણ ચાલુ છે. એમાં પહેલાં નિમકની અંદર કરી નાખ્યો તો દાણા ખાલી કરી નાખ્યા, પછી બનાવવા માંડે સિંગ. વગર દવાના આખું વરસ એમણે માપરા. પાછી નવી મગફળી આવશે ને ત્યાં સુધી દાણો જે શીશાની અંદર પેક થઈ જાય ને હવા પણ જાય ને એટલે બગડે તો નહીં. બે બેરલની અંદર કેમ ઘઉં રાખીએ એની અંદર આ રીતના શીશામાં રાખવાના, બગડે નહીં દાણો એક પણ. તો ચાલો આમાં જો કેરી ગોઠવા માંડ્યા છે. ખોખા ભરીને રાખ દઈએ. પછી મહિનો દી તો નહીં આવે, પણ અડધી તો બગડશે એટલે 15 દી ચાહે અમારે. જો ખાધા રાખશું સરસ મજાની ગોઠવી દઈએ. અને અહીંયા તો ઓલરેડી ગોઠવાઈ જ ગઈ છે. ચાલો પછી રસ પણ કાઢી લીધો, કેમ કે એને ખમણીથી કાઢ્યું તો આમ તો ઉછળાવાળો આવે એટલે એને ગમે નહીં, એટલે રૂટલા બધા નીકળી જાય. અને બ્લેન્ડર મારેલો પણ ન ગમે. બ્લેન્ડર મારીએ તો લીસો થઈ જાય, તો એવો પણ ન ગમે. એટલે ખમણી હતી ને હમણાં આપણે કાઢવાનો છે. એટલે ખમણીથી કોઈ કાઢે, કોઈ ઘોરીને કાઢે, જેને જે રીતથી ભાવતો એ કાઢે. આમાં તો ઘોરેલો ખાય અને બ્લેન્ડર મારેલો નથી ખાતા, એટલે બ્લેન્ડર નહીં મારવાનું, ખમણીથી અને ઘોરીને જ કાઢવાનું હોય. તો એ જો મોટી સરસ મજાની. વાહ, આ કેરી જો એક નંબર બાકી છે ને. મંદિરે દીધી જ નથી. હાલો મંદિરની પહેલાં ભરી લઈએ એમાં હારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. ને આપણે જો અત્યારે ભાગ્યા છીએ મંદિર લેવા માટે જુનાગઢની મળે. બસ જુનાગઢ મંદિર પણ લેવાનું છે ને એક મિત્રની ખબર અંતર પૂછવાની છે દવાખાને. તો ચાલો આપણે નીકળીએ જુનાગઢ જવા માટે. ધીરે ધીરે જાય છે. તડકો અને ગરમીનો માહોલ એટલો બધો છે કે વાત પૂછો માં. પહોંચી ગયા છે દવાખાના. જો ભાઈ ગયા અમિતભાઈ દાંત ડાયાલિસિસમાં આવી ગયા છે. મમ્મી પગ દબાવે જો સેવા કરવા આવી ગયા. ખોજો આવી ગયો છે ને પગમાં. તો પહોંચી ગયા છે. કેવું પાસ કરીએ. નિરાય તો બીજું ક્યાંક પાડો નહીં. જગ્યા એવું ન હોય જગ્યા પૂરી એ ચિંતા કરો. પાછળ તો પૂઠું થઈ છે ને? પૂઠું ન આવે, લાઈ આવે એવું પાછળ. એ હાગનું છે એ મંદિર. આગનું આવે, હવાનું હોય. આગમાં તો ભૂકા નીકળી જાય. ના તો કેટલાનું બને? સાથે બીજા બેન તો બધું વીખવા માંડ્યા. જોઈ લે ને એમાં શું છે. આ રાવણા કોને ખાઈને અધારતા કર્યા છે? હાલ બતાવો મંદિર. આય કેવું લાગ્યું કેજે. કેવું છે દ્વિજા? એમને કેવું છે એ તો કે અન્નપૂર્ણામાં ને શંકર બાપા
છે ને મસ્તીનું એમાં આવે ને આવા ના એ લીધા છે એ રસોડામાં રાખવાના હોય શું હોય આપણે રસોઈ બનાવતા હોય ને એ ઓલા અન્નપૂર્ણામાં છે એ છે ન મૂકે લઈ લે બેટા આમાં રાખી દે મંદિરમાં પછી બધું કાલે હાલ મૂકી દે ચાલો મંદિર લઈને ઘરે આવી ગયા હવે એ રાખી દે ને પછી ગોત ગોત કરી લેવું ઈ જો તોડીને બહુ દીજાઈ આવતાની સાથે અહીંયા દીવો રાખવાનો સાહેબ ઓય બાપા હારું લોખે સુઈ જવાનું પછી તો ચાલો મમ્મી સિંગ બનાવી છે નેટ પર મમ્મીએ રસોઈ બનાવી લીધી છે શેકાઈ ગઈ હાલો કરીએ ત્યાર ચાલો આપણે સિંગ રેડી થઈ ગઈ છે હવે જમવાનું રેડી કરી લઈએ બધું તૈયાર કરી લઈ બેસી જમવા ગઈ છે મોટરનું ફિટ કરવા આમાં માંડવી વાવા લે ફુવારા મૂકેલા હે અમારે 3 નું હતું ને 2.5 નું હતું મેળ નાખ્યો હવે હાકર પાનું લેવા ગયા હે ટીબલા બધું ફિટિંગ કરવાનું છે રસો લઈ આવ્યો ઘરે અત્યારે આપણે વર્ગી ગયા એક મોટર ભરી ગઈ છે તો બીજી મોટર ચાલુ કરવાની છે તો એના માટે બધું હાંડા હલાડ કરવા વર્ગી ગયા અમારે એમાં માંડવી વાવવાની છે હજી વારે પણ હા એમાં તો હજી ઓરવવાનું બાકી ચાલુ કરવાનું છે ધીમે ધારે સા નાખવાના હજી બાકી છે તો આપણે આવ્યા હતા મોટરને પણ વ્યવસ્થિત કરી નાખ્યું છે ચાલુ અને એમાં ફુવારા પણ ચાલુ કરી દીધા ભગતનામાં અમારે કામ જો અમારે ફુવારા પણ ચાલુ થઈ ગયા જાણે કે વરસાદ ચાલો તો આપણે ઘરે ભાગીએ ને જઈએ હવે બીજી વાડીએ ગાંઠિયા બનાવવા માટે લીજાબેન ખાવા માંડ્યા છે વાડીએથી આવીને સીધા કોણ ગાંઠિયામાં કમી હોય તો કેમ આપણે લોટ બાંધવાનો પણ ચાલુ થઈ ગયો એક ગાંઠિયા બની ગયા બીજા ગાંઠિયા વાળો છે તીખા ગાંઠિયાનો લોટ પણ આપણે બંધાય છે હવે અહીંયા બને છે આપણો ચા હા અહીંયા બે ગયા અમારે ગાંઠિયા ખાવા આપણો લોટ પણ કમ્પ્લીટ બંધાઈ ગયો છે આપણો લોટ પણ થઈ ગયો કમ્પ્લીટ તેલ પણ આવી ગયું છે બકડીયામાં થઈ ગયા આપણે તીખા ગાંઠિયા મારે ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે બધી સાફ સફાઈ કરી લેજો કંદોય બેસી ગયા હવે ગરમીને આરામ કરવા આવે તમારું ખાવા તીખા કાઢી એટલે હવે સાફ સફાઈ કરી લે હાલો ઉતારી દઉં આ તો અમારે જમાઈ જાય ડબરામાં નહીં બહેણીમાં જમાઈ જાય કડકડિયા જ છે વ્યૂ લઈ લે કેવા ફૂક મારીને ખાવા જો ભગે છે શું કે મેં તો પેટ ભરીને ખાઈ એટલે હાઈને આપણે આમાં થઈ ગઈ
ગાંઠિયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું અને હવે છેલ્લે ઠામ વાસણ જારા બારા બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. ચાલો તો મમ્મી પણ એનું કામ કરી નાખે ને આપણે ભાગીએ હવે એક બજારે ચક્કર મારવા માટે. ચાલો આપણે હવે બનાવવા માંડ્યા લીલી ચટણી. આજે તો ગાંઠિયાનો જ વારો લીધો છે. અને લીલી ચટણીમાં આપણે માંડવીના દાણા, સેવ, આદુ, મરચું અને ધાણા ભાજી, લીંબુ, ખાંડ ને થોડુંક લસણ અને બધું નાખી મસ્ત મજાની ચટણી બનાવી લઈએ વણેલ ગાંઠિયાની. તો ચાલો આજે તો ચણાનો લોટનો જ વારો લીધો છે. તીખા ગાંઠિયા કર્યા, ફૂલવણી કર્યા અને હવે વણેલા. ચાલો એના માટે આપણે ચટણી બનાવી લઈએ. મસ્ત મજા લીલી ચટણી એકદમ બજાર કરતા મસ્ત થાય લીલી ચટણી. ક્યારેક રેસીપી આપશું, અત્યારે તો ઉતાવળ છે એટલે રેસીપી નહીં આપી શકીએ. બનાવી લઈએ બધું અને વિડીયોને પણ એમ કરી દઈએ તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરતા ફટાફટ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો. મળીએ હવે નવા વિડીયો સાથે. ટાટા, બાય બાય.